હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। વાઇબ્રન્ટ સમિટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરી છે। અત્યારે મારવાડી યુનિવર્સિટી ખાતે સમિટનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। અનેક કંપનીઓ મહત્વપૂર્ણ એમઓયુ કરે તેવી શક્યતા છે। આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે તેવી જાણકારી મળી છે। એ પહેલા પણ અનેક મોટા ઉદ્યોગપતિ પણ ત્યાં પહોંચ્યા હતા। એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ, પરંતુ અત્યારે એ જાણકારી મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટમાં પહોંચ્યા છે અને થોડી જ વારમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટની વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ઉદ્ઘાટન કરવાના છે। પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવાના છે। સમિટમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, પરિમલ નથવાણી, ધનરાજ નથવાણી પણ હાજરી આપી છે। સાથે સાથે વેલ્સપન ગ્રુપના ચેરમેન બીકે ગોયંકા, અદાણી પાર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી, ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતા સહિત મોટી સંખ્યામાં દેશના ઉદ્યોગપતિ આ સમિટમાં ઉપસ્થિત રહ્યા છે। રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક કંપનીઓ પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ એમઓયુ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે। સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટની ઘડીઓ ગણાઈ રહી છે। ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મારવાડી કોલેજ ખાતે પહોંચવાના છે કે જ્યાં વાઇબ્રન્ટ સમિટ છે તેને ખુલ્લું મૂકવામાં આવશે। આપ જે પ્રકારે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે જે દેશભરમાંથી જે ઉદ્યોગકારો છે તે પહોંચી રહ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો છે તેમને જે વૈશ્વિક ફલક પર તેમને પ્રોત્સાહન મળે તે માટે રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ઉદ્યોગકારો અત્યારે જે મેન ઇનોગ્રેશન હોલ છે ત્યાં પહોંચી રહ્યા છે। સ્વાભાવિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેની મુલાકાત હોય ત્યારે સુરક્ષાની દૃષ્ટિએ તમામ પ્રકારના પરિબળો છે તેમની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે, ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ જે સૌરાષ્ટ્રના અલગ અલગ ઉદ્યોગ એ જામનગરનો બ્રાસ ઉદ્યોગ હોય, મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય, જે સૌર ઉર્જા થકી જે વીજ ઉત્પાદનની વાત હોય, આ તમામ મુદ્દાઓ, આ તમામ ઉદ્યોગકારો છે તે વૈશ્વિક ફલક પર પહોંચવાના છે। કેટલાક ઉદ્યોગકારો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર રિજનલ છે, સૌરાષ્ટ્રના ઉદ્યોગ માટે કેટલું મહત્વનું થશે? સૌરાષ્ટ્રના ઉદ્યોગ માટે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે। આજે દેશ વિદેશથી જે ડેલિગેટ્સ આવે છે અને અહીંયા પર્ટિક્યુલરલી રાજકોટમાં આપણે જે ઉદ્યોગકારો છે એ વધારે પડતા સાહસિક છે અને બધા બહાર એક્સપોર્ટમાં માને છે, તો મોટો ચાન્સ છે બધાને મોટો બિઝનેસ મળી શકે છે અહીંયા। સર, આપ કયા ઉદ્યોગ સાથે જોડાયેલા છો? આ વાઇબ્રન્ટ સમિટથી કેટલું મહત્વ સાબિત થશે? અમે અત્યારે હાલમાં અહીં રાજકોટમાં એક ગિયર અને ટ્રાન્સમિશન પ્રોડક્ટ બનાવીએ છીએ અને અમારું 30 to 35% જેવું એક્સપોર્ટ છે। એટલે આ સમિટમાં આવતા અમને નવા સ્ટાર્ટઅપ અથવા તો ગવર્મેન્ટની નવી સ્કીમો વિશે જાણવા મળે છે, તેમજ અમારા આજે જે ઉદ્યોગ છે એના એક્સપાન્શન માટેના જેટલા જરૂરી પગલાઓ છે એ અહીંથી અમને એના વિશે જાણકારી મળે છે। સર, આપ શું કહેશો, આપ કયા ઉદ્યોગ સાથે જોડાયેલા છો, કેટલું મહત્વનું છે? રાજકોટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે। અમે જીનલ ટેક સાથે જોડાયેલા છીએ અને એક્સપોર્ટનો બિઝનેસ કરીએ છીએ અત્યારે, અને આ અમારા માટે ઓપોર્ચ્યુનિટી છે કે ના, રાજકોટ માટે ફર્સ્ટ ટાઈમ એક્સપ્લોર કરવા માટે બહુ સારી તક છે અને આવું રિયલી ગુડ વન યાર। સ્પષ્ટપણે એટલે ઉદ્યોગકારો છે તે આ જે વાઇબ્રન્ટ જે રિજનલ સમિટ છે તેમને તેઓ આવકાર રહ્યા છે। આજના જો કાર્યક્રમની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ લગભગ 1 થી 1.5 વાગ્યાની વચ્ચે જે તેઓ અહીં પહોંચવાના છે। સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ રાજકોટ ખાતે પહોંચશે। જો ઉદ્યોગકારોની વાત કરવામાં આવે તો કુલ જે અલગ અલગ 40 દેશના 350થી વધારે ડેલિગેટ્સ છે તે આવવાના છે। આ ઉપરાંત જે ભારતના પણ જે ઉદ્યોગકારો છે તેઓ ઉપસ્થિત રહેવાના છે, જેમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, પરિમલ નથવાણી, આ ઉપરાંત જે વેલ્સપન ગ્રુપના ચેરમેન બીકે ગોયંકા, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી સહિતના ઉદ્યોગકારો છે તે આ જે વાઇબ્રન્ટ સમિટ છે તેમાં જે ઉપસ્થિત છે તે રહેવાના છે। જે સૌરાષ્ટ્રના અલગ અલગ જે સૌરાષ્ટ્રનું અને કચ્છનું જે ટુરિઝમ હોય, આ ઉપરાંત જે લોકકલા હોય, આ તમામને વૈશ્વિક ફલક પર જે પ્રોત્સાહન મળે તે માટે આ જે રિજનલ
વાઇબ્રન્ટ સમિટ છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર છે અને જે તેમાં જે વિકસિત ગુજરાત માટેનું જે એક નિર્ધાર છે તેને જરૂરથી એક બળ મળે તે પ્રકારનું આયોજન છે તે રાજ્ય સરકાર છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જે ઉપસ્થિત થશે અને આ વાઇબ્રન્ટ સમિટ છે તેને ખુલ્લો મૂકશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH